श्री वल्लभाधीश की जय, अष्ट सखान की जय। વસંત પંચમીથી 40 દિવસ સુધી શ્રી ઠાકોરજી હોરી ખેલ કરે છે અને સેવકને દાસ ભાવથી સખ્ય ભાવનું દાન કરે છે. અષ્ટસખામાંના ગોવિંદ સ્વામીએ દાસ ભાવનું એક પદ, જે આશ્રયનું પદ છે, તે ગાન કર્યું છે. તો તે પદ શ્રવણ કરીએ અને પછી તેના અર્થને જાણીએ. श्री वल्लभ करुणा कर के मोही कीजे निज दासन को दास. पूरन काम है नाम तिहारो मोमन इतनी पूर हो आश. श्री वृंदावन गिरि गोवर्धन श्री यमुना तट करु निवास. श्री हरिचंद विमल यश गावत गान करत सुर सदा आकाश. कृपा निधान कृपा कर दीजे जो सब लोक मिटे उपहास. दीजे दिव्य देह गोविंद को इंद्रग निरखूं अनुदीन रास. श्री वल्लभ करुणा कर के मोहे कीजे निज દાસન કો દાસ. હે વલ્લભ, કરુણા કરીને આપનું સ્વરૂપ મહાકારુણિક છે. મને શું દાન કરજો? નિજ દાસના પણ દાસ બનાવજો. પેલા ગોવિંદ સ્વામી હતા અને જ્યારે લોકો તેમને શોધતા આવ્યા ત્યારે તેણે કહ્યું કે હવે તો હું દાસ છું, ગોવિંદ દાસ. ગોવિંદ સ્વામી તો મરી ગયા છે. પૂરન કામ હે નામ તિહારો. આપનું નામ શું છે? પૂર્ણ કામ. અને મારા મનની આટલી ઈચ્છા આપ પૂરજો. નિખિલેષ્ટદ શ્રી વલ્લભ છે, ભક્તેચ્છા પૂરક શ્રી વલ્લભ છે. તો શેની વાંચના કરી રહ્યા છે ગોવિંદાસ? શ્રી વૃંદાવન ગિરી ગોવર્ધન શ્રી યમુના તટ કરુ નિવાસ. ત્રણેય રાસ સ્થલી છે. ગિરિરાજજીમાં શ્યામ ઢાકના વૃક્ષ પર શ્રીજી બિરાજ્યા છે અને શંખનાદ સાંભળ્યો અને ઝડપથી ત્યાંથી જવા ગયા. આપના વસ્ત્રમાં થોડું ફાટી ગયું અને ગુસાઈજી અનમના થઈ ગયા કે શ્રીજીને શું થયું. અને ગોવિંદ સ્વામી કહે છે કે શું આપ આપના લરિકાનો સ્વભાવ જાણતા નથી? તેઓ ઉતાવળેથી ગયા. જુઓ, વસ્ત્રનો થોડો ભાગ અહીંયા લાગેલો છે. અનેક લીલા કરી રહ્યા છે શ્રીજી તેમની સંગ. શ્રી યમુનાજીના તટ પર નિવાસની વાંચના છે. શ્રી યમુનાજીને સાક્ષાત સ્વામીની સ્વરૂપ કરી જાણતા, સ્નાન પણ ન કરતા. અને એકવાર શ્રી બાલકૃષ્ણજી અને શ્રી ગોકુલનાથજી હાથ પકડી શ્રી યમુનાજી તરફ લઈ જવા લાગ્યા અને વિનંતી કરી કે આ અપ્રયોજક શરીરને શ્રી યમુનાજીમાં મતી ડારો. અને બંને બાળકોને શ્રી યમુનાજીના લીલાત્મક સ્વરૂપના દર્શન તે સમયે થયા છે. શ્રી હરિચંદ વિમલ યશ ગાવત ગાન કરત સુર સદા આકાશ. દેવતાઓનું ગાન સૌથી શ્રેષ્ઠ હોય છે, પણ ગોવિંદાસ તેમનાથી પણ ઉચ્ચ ગાન કરતા. મહાવનના ટીલા પર સમા સમાના કીર્તન ગાતા અને શ્રી ગોકુલનાથજી સ્વયં તે શ્રવણ કરવા આવતા. કૃપા નિદાન કૃપા કર દીજે જો સબ લોક મિટે ઉપહાસ. હે કૃપા નિધિ શ્રી વલ્લભ, આપ કૃપા કરીને મને એવું દાન કરજો કે હવે આ લોકમાં કોઈ ઉપહાસ ન રહે, કોઈ હાસી, કોઈ મજાક કોઈ કરી ન શકું. મારી વાણી કેવલ શ્રીજીમાં લાગેલી રહે. બેટી આવી હતી આંતરી ગામથી અને ગોવિંદાસ ક્યારે તેની સાથે કંઈ સંભાષણ ન કર્યું
અને જ્યારે બહેને પૂછ્યું તો કહે છે મન તો એક છે, શ્રી ઠાકોરજીમાં લગાવું કે બેટીમાં લગાવું? દીજે દિવ્ય દેહ ગોવિંદ કો, કેવા દિવ્ય દેહનું શ્રી વલ્લભે દાન કર્યું છે કે શ્રીજી ઘોડો કરતા અને વનમાં ગોવિંદ સ્વામીના ખભા પર બિરાજીને શ્રીજી પધારતા. એકવાર લઘુશંકા તેમને જવું હતું પણ શ્રીજી તૈયાર નથી કે તું મારો ઘોડો છે તેમ જ કરી લે, પણ હું તો તારા ખભા પરથી નહીં ઉતરું. ઇનદ્રગ નિરખું અનુદિન રાસ. અને આ ત્રણેય રાસ સ્થલીમાં જે લીલા થઈ રહી છે તેને હું નિરખું તેવું આપ મને હે વલ્લભ દાન કરો. અને આ બધું દાન કેવી રીતે થશે? આપના નિજ દાસનો હું દાસ બનીશ તો સહજતાથી મને આ દાન થઈ જશે. અનુદિન રાસની વાંછના. રાસ લીલૈક તાત્પર્ય શ્રી વલ્લભ સેવકોને રાસના દર્શન કરાવે છે. અને ગોવિંદ સ્વામી આ ત્રણેય સ્થાન પર થતા ન્યારી ન્યારી લીલાઓના દર્શનની વાંછના કરી રહ્યા છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોવિંદ સ્વામી કી જય.